આપણા ગામની ગ્રામ પંચાયતની બાજુમાં જે જગ્યા પડી રહી હતી એ જગ્યામાં નવીન આરોગ્ય કેન્દ્ર બનાવવાનું છે. તે માટે હવે કિરીટભાઈ પટેલ સાહેબ આવી ગયા છે, તો થોડી વારમાં તેમના હસ્તે તેનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. ઘણા સમયથી આ જગ્યાએ આરોગ્ય કેન્દ્ર બનાવવાનું, પણ થોડા કારણોથી આ કાર્ય પૂરું થતું નહોતું, પણ કિરીટભાઈ પટેલના હસ્તે આ કાર્ય પૂરું કરવામાં આવ્યું છે. તો હવે થોડી વારમાં એ ખાતમુહૂર્ત કરીને પછી એ કામ શરૂ કરશે. તો આપ જોઈ શકો છો કિરીટભાઈ પટેલ સાહેબ આવી જાય છે. આપણા ગામમાં નવીન આરોગ્ય કેન્દ્ર માટે 60 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. મારો અમારો પ્રમુખ સાહેબ ચાલો તમે આવો. ભાઈ બધા હાલો આવો એક જણા આવો બોલાવો પોચડા થઈ જાય બધા સમાજના લોકો હોય બધા ભેગા રહી પાસે રહી આવી જાય તો અમે પતી ગયો. આપણા ગામમાં ફરજ બજાવતા આરોગ્ય કર્મીઓને પહેલાં ચોમાસામાં જ્યારે વરસાદ આવતો ત્યારે એમને બહુ તકલીફ પડતી કે ચોમાસામાં વરસાદ આવે એટલે પતરામાંથી પાણી પડતું એવું તકલીફ થતી હતી. એ માટે આ નવીન આરોગ્ય કેન્દ્રનું મુહૂર્ત કરવામાં આવ્યું છે. તો આપ જોઈ શકો અહીં આગળ બધા સભામાં બેસી ગયેલ છે. નવીન આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરવા આવેલા કિરીટભાઈ પટેલ અને બીજા સભ્યોનું સ્વાગત કરવામાં આવે છે. આપ જોઈ શકો. બધા નંબર લખી દેજો એટલે બધા મેસેજ આજે નવીન દવાખાનાનું ઉદઘાટન અમારી સાથે આવેલા મારા વડીલ તાલુકા પ્રમુખ શ્રવણજીભાઈ, આપ સૌ ગામના તમે કાકા બૂમો પાડતા હતા. તમારો જે અધૂરો રોડ હતો ખાનપુર પરિવાર એનો કાલે જોબ નંબર આવી ગયો 1 કરોડ રૂપિયા. એટલે 2-3 મહિના પછી એ રોડ પણ આપણો ચાલુ થઈ ગઈ છે. આ એ દવાખાનું છે. તમે ગામની અંદર કોઈ વિવાદ ના થાય અને કોઈ પણ ગામમાં પેલા પટેલ કે આખા ગુજરાતની અંદર પટેલ એવા કોઈ એવું ગામ નહીં હોય
કે એમાં ગૌચરોમાં ને આમાં દબાણો હોય. બધી જગ્યાએ દબાણો તો રહેવાના, પણ જ્યારે ગામના વિકાસનું કામ થતું હોય તો વિવાદ ના થાય અને શાંતિથી કામ પૂર્ણ થાય એના માટે બધા તમે સહયોગ આપો. કદાચ એમ લાગતું હોય તો કોઈ જગ્યાએ નડે એવું છે તો તમે એક અરજી આપજો, તો ફરીથી ડીએલઆરમાં આપણે મપાઈ અને થોડું. પણ જ્યારે ડીએલઆર માપીને કોન્ટ્રાક્ટરને લાઈન આપી હોય તો કોન્ટ્રાક્ટર એમાં કોઈ ફેરફાર કરી શકે નહીં. તમારે પણ આટલી બધી જગ્યા પડી છે તો ગામનો વિકાસ થાય. આ અહીં દવાખાનું બનશે તો આજુબાજુ સફાઈ રહે, દવાખાનાની આજુબાજુ ગંદકી ઓછું થાય. એટલે આ બધી અમે તો ગ્રાન્ટ આલી જતા રહેવાના, કોન્ટ્રાક્ટર બનાવીને જતું રહેવાનું, પણ પછી એનું મેન્ટેન કરવાનું અને સાચવવાનું એની જવાબદારી તમારા ગામવાળાની. એટલે કાકા વાત સાચી ને? એટલે આ બની જાય એટલે આજુબાજુ સ્વચ્છતા રહે, સારું. અમે ભેગા થઈ અને દાતાઓનું ભેગા કરી અને આજુબાજુ ગાર્ડન જેવું બનાવો, બગીચો બનાવો, ફેન્સિંગ કરો. બરાબર. સરપંચ એક્ટિવ છે, યંગ છે અને શાંતિલાલ જેવા 2-5 હજાર રૂપિયા દાન આપવા એવા છે. તો સાથે રહીને આ બધું ડેવલપમેન્ટ થાય તો ગામની અંદર કોઈ આવે તો ગામમાં લાગે કે ભાઈ ગામ વ્યવસ્થિત છે. દવાખાનાની આજુબાજુ સુંદર મજાના બગીચો છે. કોઈ દર્દી આવ્યું હોય, કદાચ ડૉક્ટર ના હોય તો 5-10 મિનિટ બેસવું હોય તો પણ તેઓ બેસી શકે. એટલે તમે સાથે રહી અને વિવાદ ના થાય એ રીતે આ કામ પૂરું કરો અને કોન્ટ્રાક્ટરને સરપંચને સહયોગ આપો એવી બધાને વિનંતી. પેલા કાગળમાં બી બધાના સરપંચ નામ ગ્રામ પંચાયતની બાજુમાં જે જગ્યા હતી એમાં દાતાશ્રી તરફથી એક પક્ષીઘરનું આયોજન કરવામાં આવ્યું. એ પક્ષીઘર પણ બનાવવામાં આવશે. એ બાદ તમે જોઈ શકો કે હાલ ખાતમુહૂર્ત કરવામાં ચાલુ છે એનું પણ. આપણા ગામના દાતાશ્રી તરફથી આ પક્ષીઘર બનાવવામાં આવશે, આપ જોઈ શકો. ખાતમુહૂર્તનો કાર્યક્રમ પૂરો થઈ ગયો અને હવે એના પછી નાસ્તાનું પણ આયોજન કરેલું હોય. તો જય માતાજી મિત્રો, આવો વિડીયો લઈને ફરીથી મળીશું.